અંકલેશ્વર શહેરમાંથી બાઇક ચોરી કરીને કટિંગ કરતી ટોળકીનો ભંડાફોડ થયો છે। પોલીસે બે શખ્સોને પકડી પાડી જે જુદી જુદી જગ્યાઓથી બાઇક ચોરી કરીને તેના સ્પેર પાર્ટ્સ વેચતા હતા। અંકલેશ્વર ક્રાઇમ બ્રાન્ચે પેટ્રોલિંગ દરમિયાન બે શંકાસ્પદ યુવાનોને રોક્યા। તેમની પાસે કોઈ કાગળપત્રો ન હોય। પોલીસને શંકા ગઈ। પૂછપરછ કરતા ખબર પડી કે બાઇક ચોરાઈ ગયેલ છે। ત્યારબાદ બંનેને કસ્ટડીમાં લઈ આગળની તપાસ શરૂ કરવામાં આવી। પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ શખ્સો માત્ર એક બાઇક નહીં પરંતુ અનેક બાઇક ચોરીના ગુનાઓમાં સામેલ છે। ચોરેલી બાઇકને કટિંગ કરીને જુદા જુદા સ્પેર પાર્ટ્સ બનાવી વેચાણ કરતા તેમણે 2 દિવસ પહેલા પણ ભડકોદરા વિસ્તારમાંથી બાઇક ચોરવાનું કબૂલ્યું છે। પોલીસે એક બાઇક પણ જપ્ત કરી છે। બંને શખ્સોની વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। હવે તપાસ ચાલી રહી છે કે તેઓની પાછળ કોઈ મોટું ગેંગ તો કાર્યરત નથી ને। આ ચોરી કાંડને લઈ અંકલેશ્વર પોલીસની સૂચના છે કે કોઈ શંકાસ્પદ બાઇક કે વ્યક્તિ દેખાય તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા લોકોને અપીલ કરવામાં આવી છે। બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા એક મોટી સફળતા મેળવવામાં આવે છે, જેમાં તેઓ દ્વારા પોતાની ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી 3 જેટલા આરોપીઓને વાહન ચોરી એટલે કે બાઇક ચોરીના ગુનાઓમાં પકડી પાડવામાં આવેલ છે, જેમાં ભરૂચ જિલ્લાની તથા કોસંબાની એવી કુલ ટોટલ 7 જેટલી ચોરીઓ ડિટેક્ટ કરવામાં આવી છે અને વધુ પણ આવી ચોરીઓ મળી આવે તેવી પણ શક્યતા રહેલી છે, જેમાં હાસોટની 4 બાઇક ચોરીઓ, 2 પાનોલીની તથા 1 કોસંબાની બાઇક ચોરી છે એ ડિટેક્ટ કરવામાં આવે છે। આ જે છે એમને જે આરોપી પકડાયેલ છે એ ઉસ્માન જીકરી, મોહમ્મદ સલમાન તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે એ એમાં મળી આવેલ છે। 2 જેટલા આરોપીઓ તેમાં હાલમાં વોન્ટેડ છે। કુલ જે છે મુદ્દામાલ એ 1,83,500 જેવો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ ગુનામાં એવું છે કે આ જે ટોળકી જે છે તે ભરૂચ જિલ્લા તથા આજુબાજુના વિસ્તારોમાંથી બાઇકની ચોરી કરતા હતા। એ બાઇકને ચોરી કરી અને કોઈ એમના જે સ્થળ જે છે ખાસ કરીને અંસાર માર્કેટ પાસે ત્યાં લઈ જઈ અને ત્યાંનું કટિંગ કરી અને તેના સ્પેર પાર્ટ્સ છે એ વેચી દેવા માટેની આ આખી કાવતરું એ લોકો અંજામ આપતા હતા। એ બાબતેની ખૂબ મોટી સફળતા પોલીસને મળી છે। માનનીય આઈજી સાહેબ, એસપી સાહેબની સૂચનાઓના આધારે સતત પ્રયત્નમાં રહી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને આ સફળતા મળી છે। ધર્મેશ પટેલ, આરએન ન્યૂઝ, અંકલેશ્વર।